વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ આજરો વસાવી પ્રોગ્રામી પરમી હેર દેવા વચન ઉનાના માય તુમાન આવકારો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા મીઠા ને મધુર નામની પ્રેમી સલામ પાઠવો. આજરો નો વચન ઉનાતા પેલા દેવાનાપુ પ્રાર્થના કહું ઓઆમાં પ્રેમી પરમી હેર દેવ તો આજો આમી આય સમયમી આભાર માનતે ને ત નામરી સ્તુતિ કહતે. આજો દિહા વચન મારફતો તું આમાં હૃદયમી નવો કામ ક ને ત કાર્યમી આમી આગોલ વಜ್જી ઈંડિયામાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ નામી માગતે આમીન. વાલા દાદા ને બાઈ હો આજો તુમી નો વચન ઉનાના ઈચ્છા કહતે વે ને માય પણ તુમાપો ઈંડી ઈચ્છા રાખો કા તુમી નવે નવે વચન ઉનાના તુમા કામકાજ છોડીને આય સમયમી તૈયારીયા તુમાન બધાન દેવ આશીષ આપી ને નવો કાર્ય કરના પ્રેરણા આપી. વાલા દાદા અને બાઈ હો આજો જી વચન તુમી ઉનાના હાય તી વચન આજરા વિષય હાય શરીરા દીવા તો આંખ હાય ને એ બાબત તુમાન પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખો જાના મિલી. જો તુમાપો બાઇબલ વે તો તુમી ખોલા ને પાલા માથે લેખની સુવાર્તામ 6 અધ્યાય 22મી કલમથી 23મી વચનમી પરમી હેર દેવા વચન કાય કહે તા એ લેખનામ આલોક કા શરીરા દીવા તો આંખ હાય ને એ માટો જો ત આંખ નિર્મળ વેય ઈ તો કા હારી વેય તા હા ત આખો શરીર ઉજાલો રેખો પોનો રે. પણ જો ત આંખ બૂંડી તો કા ખોટી નજર રાખતી વેય તા હા ત આખો શરીર આંધારો રેખો પોનો રે. માટો કહીન ત હિમે જી ઉજાલો હાય તી જો આંધારો બને તા હા તી આંધારો કો તો મોટો વેય. પવિત્ર શાસ્ત્ર બાઇબલા વચન દરેક મહા જાતેન ચોખ્ખો ને સત્ય બાબત વિસો જ્યાં આવે જે રીતો આપું પાલહું કા દીવા ઓ દરેક કો આ સામાન્ય વપરાતી વસ્તુ આહાય દરેકા કોમી તિયા ખાસ જરૂર આહાય. રાતી સમયમી ગમે ઈંડો મોટો કો પણ દીવા વગર નક્કામો વેઈ પડે. કેવ કા ઉજાલા વગર આપું કોઈ કામ કઈ હકતે ના. એ જ પરમાણો શરીરા રૂપી ઉત્તમ ને ચમત્કારી કોઆ પણ દીવા જરૂર આહાય ને તો દીવા આંખ આહાય. જો એ આંખ રૂપી દીવામ રેખો નિર્મળતા રૂપી ઉજાલો ફેલાય તા હા આખો શરીર ઉજાલો ને ઉપયોગી બને. પણ ઈ ઉજાલો ની ફેલાય તે ગમે ઈંડો નિરોગી શરીર કાહેતી મોટો શરીર પણ નક્કામો હાય ને આંધારામ રેખો પોઆઈ જાય. વાલા દાદા ને બાઈ હો જે દીવા ઘણી વખત વાય ને તોફાન રેખા ઊનવાઈ જાય ને કોમી આંધારો ફેલાઈ જાય તેવી જ રીતો નિર્મળતા ઉજાલો પણ ઊનાઈ જાના બાબત આહાય. આય બાબત વિસો પ્રભુ ઈસુ ખ્રિસ્તો ખાસ ચેતવણી આપી ને પવિત્ર શાસ્ત્ર બાઇબલમી પેલી બાબત વિસો પાલહું તુમી માં આરી વચન ઉનાતે જાન પવિત્ર શાસ્ત્ર બાઇબલ ખોલીને પાલજા. માથે લેખની સુવાર્તામ 5મો અધ્યાય 28 વચન એવ લેખ્યો કા ખોટી નજર આંખીન મેલી કહે આય દરતે અનેક જાત્રા વાના રેખી પોની દેવા સૃષ્ટિ હાય. પણ દેવા વચન કહે કા તુમી પેલા તિયા રાજ્યાન ને તિયા ન્યાયપણાન હોદા ઈ તો આય દરતે પોરા બધા જ વાના આફી. આપોન બધાન કહી જરૂર હાય તે વિસો આપો આકાશ વેના બાયસા જાય ને જરૂરિયાત વાના તો પૂરા પાડે. પણ જે રીતો એલિસા ચાકર ગેહજી હારે પોતળે દેખીન લોભ આવે કહેતી યહુદા મારફતો રૂપા ચળકાટ રેખા જે લોખા પોતા આંખ્યા મલિનતા કહે ત્યાં જીવન અંધારો રેખો પોનો હોય. વાલા દાદા ને બાઈ હો પ્રેરિત પાઉલ તિમોથિયાન કાગોલ મારફતો જ્યાં આવે
का जुवाने विषय रेखा सेटो रिया। ए ज रीतो वचन मार्फत आजो तुमान माय जावो का तुमा जीवन अंधारो रेखो पोआनो नी रे माटो तुमी तमा आखी वेना मलिनता दूर का ने सेटो रिया। ए ज रीतो बीजी चेतवणी बी पवित्र शास्त्र बाइबल में रेखी अपन पालना मिले ने ते चेतवणी हाय का पारका दोषी तो का बीजा भूल पालना रेखे सेटो रिया। आय वचन पवित्र शास्त्र बाइबल में माथी लेखनी सुवार्ताम 7मो अध्याय 1-5 वचन में कहो का बीजा भूल पालनारी नजर अनेक जात्रा कचरा रेखी आखीन छेटो ज भगाड़ी टाके। केव का दरेक माहू बीजा भूल पालना का होदना टेवानो है ई तो ज पोता पूरो रूप बगाड़ी टाके। जे रीतो मदा माखी दरेक जात्रा फून चाड़ापो बहीन फक्त मीठो ज मद एकठो कहे ए ज रीतो आपू पण प्रेरित पाऊला जाम्या परमाणु जी कांई सत्य हाय, जी कांई न्याय हाय, जी कांई हारो हाय ए बाबत पो विचार करा। जे महान अभिमान हाय ती माहू हांबेवालो महान हारो तो पाली ना हकतो ते अदेखाय पण कोई महान हारो इच्छी ना हकती। आपू पवित्र शास्त्र बाइबल में पालू लूक लेखनी सुवार्ताम 15मो अध्याय में ता एव लेख्यो का सेननो बाग में मोटा पावसा आँख में अदेखाई उभराई आवे ने तेथी हान्ना पावस जो खोवाना हता जो खोवाई गोईना हता तिया विसो आनंद में रेखा तिया ना गमतो ने तो आनंद में ना रेगे हकता ने आनंदा कोमी विही ना हकता। वाला दादा ने बाई हो अभिमानी फरोशी पोता हाचो स्वरूप पाली ना हक्या ई तो ज ना पण पोता हाथीदार धणियान जे नम्रता ने प्रेम ने प्रभु भक्ति तो पाली नी हक्या तिया सत्य रूपा पाली नी हक्या इत्ता माटो तो प्रभु यीशु ख्रिस्ता थी सेटो रिया। यीशु ख्रिस्त बोलना ने वचन प्रमाणों का जी माँ नामो आय हान नाम रेखो एका स्वीकार कहे तो माँ पण स्वीकार कहे। आय वचन मुजब फरोशी धणिया स्वीकार नी कही हक्या ने तो पोते पण स्वीकार पाम्या वगरा रिया। वाला दादा ने बाई हो आयोज रीतो तुमा जीवन में भी आंडी बाबत बनती वही कायम माहू बीजा बोल होतो फिरे पण पोता आखी वे एनो कचरो ना काढतो। जी माहू पोता बोल स्वीकारतो ना ती माहू फरस्या गाऊ गणाय ने सेननो पोता आखीन बगाड़ी टाके। पण माय तमान वचन मार्फत जावना मागो का आपो बधा आखी युसुपा जिहडी निर्मळ न दानियल ने तिया हाथीदार हा गाऊ कोई पण अयोग्य वस्तु आवेल खेंचाई नी जाए तिहडी वे तो ज आपो जीवन तिहा जीवना जेव चड़कती उपयोगी वे हके। आजरो वचन प्रमाणो आपो जीवना का जो तारनारा हाय जो जगता उजालो हाय तिया वेल नजर राखीन जी कोई एक बीजा फाचोल चानना प्रयत्न कहे तिया नजर ई तो का आँख निर्मळ वे ने तिया जीवन उजालो पामी। वाला दादा ने बाई हो तुमी पण तुमा जीवन में तपासी पाला तुमी तमा नजर में बीजान दोषी नी ठेरवा पेल्ला पोता बोली कबूलात कवा ने बीजा बोली माफी आपा प्रभु यीशुदेव तुमान माफी आपी। आजा वचना समय आपो अहींया पुरावे हे। आजरो वचन मार्फतो प्रभु तुमान बधान आशीर्वाद आपे। आजरो वचन माटो आपू प्रार्थना कहूँ ओ आमा प्रेमाळू देव तो आमी स्तुति कहते तो वचन मार्फतो आमी आमा जीवन में जी काय हाचो हाय जी काय योग्य हाय ईंडो आमी आमा नजर में पाली हकजी ने स्वीकारी हकजी एज आमा बधा प्रार्थना है प्रभु यीशु नामी मागते आमीन। કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામું હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિન કોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 9429375628। तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो 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 साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो साक्षी पूरे दुनिया में अंधेला ने देखावे उजालो साक्षी पूरे दुनिया
ગોઠે કોયો દેવો જે ગોઠવ્યો નાયકી બાપુ ના પોત કોયો ઓરે ગોઠે કોયો દેવો જે ગોઠવ્યો નાયકી બાપુ ના પોત કોયો तुझे वोड़े दुनिया में यीशु देवे दुनिया उजालो સાક્ષી પૂરે દુનિયા મે આંધળાને દેખાવે ઉજાલો यीशु पुया तू प्यो कादुडो लागव्यो ઊંડે તુવા માપ જોડો તુવી પીયો यीशु पुया तू प्यो कादुडो लागव्यो ઊંડે તુવા માપ જોડો તુવી પીયો तुझे वोड़े दुनिया में यीशु देवे दुनिया उजालो સાક્ષી પૂરે દુનિયા મે આંધળાને દેખાવે ઉજાલો ओ कीजे काढ़्यो